સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રીએ વાત કરતા કહું, હું સદા ભક્તને આધીન છું. ફાલતુ લોકો નહીં, ભક્તને જે ખરેખરી ભક્તિ કરે છે અને મારા સાથે કનેક્શન છે એવાની વાત છે. પણ છતાંય બીજા બધા આવી જાય. મેન હરિભક્તો હોય એને તો યાદ કરે છે, પણ બીજા બધા ઝપટમાં આવી જાય, બધાને યાદ કરીશ. હું સદા ભક્તને આધીન છું. હવે આ એક વાત દ્રઢ કરવાની છે. હું સદા ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. કેટલી મોટી વાત છે. અને મહારાજની પ્રીતિ આપણા જેવી નહીં, ઠેકાણા વગરની. મારી પ્રીતિ, જો પૃથ્વીરાજાએ 10,000 કાન માગ્યા, 10,000 કાન માગ્યા, તો 10,000 કાન કોઈ જગ્યા બાકી ના રહે. કાન 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 કાન. પણ એવું નથી. 10,000 કાનથી જે સંભળાય કથા એ 2 કાનથી સંભળાય એવું માગ્યું. એટલે એવી રીતે મહારાજ કરોડ ઘણી પ્રીતિ કરે છે. એટલે એવી કોન્સન્ટ્રેટેડ પ્રીતિ કરે છે. જે મારે છે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. આ ડીલ લેવા જેવી, આ સોદો કરવા જેવો છે તમને. અને પ્રીતિ બીજી બધી વાત નહીં. 5 રૂપિયા આપે 10 રૂપિયા આપે એવી નહીં. પ્રીતિ તો ટોપમોસ્ટ આપણા જીવનમાં હોય, એ સર્વોત્તમ હોય. તો મહારાજ વાત કરે, જે મારે છે પ્રીતિ કરે છે તે હું કરોડ ગણી પ્રીતિ કરું છું. નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે છે. પછી નિષ્કપટ, કપટી રાખે, બધું કપટ કરે તો ભગવાન બધું જાણે છે, બધું જાણે છે. એમની આગળ શું તમે છુપાવવાના છો? એટલે એ રીતે મારી નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે છે. હવે કરું છું. હું સદા ભક્તને આધીન છું. ખરેખર ભક્ત થવું આટલું જ. ખરેખર બનાવટી નહીં, 2 નંબરના નહીં, આગું પાછું કરે એવા ભક્ત નહીં. મહારાજ ભગવાન સાથે જ પ્રીતિ, બીજા કોઈ વચ્ચે આવે નહીં, કોઈ નહીં, એવા ભક્ત થવાની વાત કરે. હું સદા ભક્તને આધીન છું. એટલે ટોપમાં ટોપ આપણે ભક્ત થવું, ભક્ત ખરેખર થવું, જે ભગવાન સાથે જ કનેક્શન હોય, બીજા કોઈ સાથે નહીં. એવા ભક્ત થવું તો આ બધું લાગુ પડે. કેટલી સરસ વાત છે. ક્યાં ભગવાન ક્યાં પડે? ખાબોચિયામાં પડ્યા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, સતુષ્ણા, ઈર્ષા, અહંકાર, છળ, કપટ, દંભ, એ બધા ખાડામાં પડ્યા છે. આપણે એમાંથી બહાર નીકળવાનું છે. તો આ એક જ ઉપાય છે. મહારાજ ભગવાન સાથે પ્રીતિ ફટ બહાર કાઢી નાખે. બીજા કોઈ ઉપાય નહીં. બીજા 70 ઉપાય કરો, લાખ ઉપાય કરો, પણ ભગવાનની સાથે પ્રીતિ ના હોય તે કામમાં ના આવે. બીજું બધું ઘણી પ્રીતિ હોય, આખી દુનિયા સાથે પ્રીતિ હોય, તો ભગવાન સાથે પ્રીતિ ના હોય એ કામમાં ના આવે. એટલે આપણે ટૂંકમાં ખરેખરા ભક્ત થવું. ખરેખર બનાવટી નહીં. એ બધું ભગવાન જાણે છે. એ બધું બાજુમાં મૂકીને આપણે ખરેખરા ભક્ત આજે નથી, પણ તાન રાખવું કે આપણે ખરેખરા ભક્ત થવું છે. આજે ગમે તેવા હોતા, પણ મનમાં એવું સતત એવું જ ગુંજ્યા કરે, મારે ખરેખરા ભક્ત થવું છે, મારે ખરેખરા ભક્ત થવું છે. એ તો એમાંથી બધું આગળ વાત વધે ને ખરેખર ભક્ત થઈ જવાય. તો આપણે આટલું જ કરીશું. બધા ભક્તિ તો બધા ઘણા કરે છે, આખી દુનિયા કરે છે, પણ બધાના ભાવ ભગવાન જાણે છે. કોણ કેવી રીતે ભક્તિ કરે છે, શું કરે. તમે લોકોને છેતરશો, ભગવાનની છેતર. લોકોને છેતરશે તો ઉલ્લુ બનાવશો, બધું કરશો, ભગવાનની છેતર. બધું જ જાણે. અને આપણે ભગવાનથી જ કામ છે, બીજા કોઈથી કામ નથી.
બીજા બધાને છેતરો ના છેતરો કોઈ મતલબ નથી. ભગવાન છેતરાય નહીં એવું, ભગવાન છેતરાય એવા નથી, બધું જ જાણે. એટલે આ સત્સંગ મળ્યો છે. સત્સંગમાં પ્રીતિ કરવી, હરિભક્તોમાં પ્રીતિ કરવી, આ બધા સંત અને ભગવાનમાં પ્રીતિ કરવી એ વાત છે. મહારાજ આગળ વાત કરે, હું સદા ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં હું કરોડો ગણી પ્રીતિ કરું છું. આ સોદો કરવા જેવો છે. બીજું બધું અનંત જન્મથી કુટારો કર્યો છે. જન્મણ કોઈ બરકત આવી નથી અને આવવાની જ નથી. એ રાસ્તે ચાલે. પણ આ ભગવાન સાથે કનેક્શન થઈ ગયું એટલે પહેલાં તો ભગવાન છે ખરેખર, તો પછી બીજે ક્યાં મથાકૂટ કરે. બીજું ખરેખર જો કોઈ પણ સાચી વસ્તુ હોય તો આપણે એમાં જોડાઈ જઈએ. એ ભગવાન સાચા છે. ભગવાન તો ભગવાનના પ્રીતિ કરવી ઘટે. એ બીજું બધું આપણે કરીએ દોડ દમ ખોટું બધું છે, નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે. તે બીજે બધેથી ઉખાડીને આપણું મન બધે જયા આનંદ જન્મથી ટેવ પડી છે એટલે બધે જશે બધે ફરશે મન. પણ આપણે ઉખાડી અને ભગવાનમાં જોડ્યા કરો. નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે. ગઢપુરમાં શ્રી હરિ કે જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બંને જુદા છે. ઓલા કહે છે ને, લોટ ફાંકીને હસવું એ બે ના બને એવું છે. આ બે જુદા જ માર્ગ છે. ભગવાનને ભજન આપણે બધું કરીએ છીએ, આમાંય કરીએ એ બરકત આવતી નથી કોઈ કામમાં. વ્યવહારમાં બરકત ના આવે તો કરું શું? આપણે દુકાન બધું બંધ કરીને બેસી રહ્યું ના. પર્વતભાઈ ને ગોરધનભાઈ એ ભક્તો હતા અને ખેતી કરતા. મોટી ખેતી હતી પર્વતભાઈ અને કલ્યાણભાઈ આપણે આ ગોરધનભાઈ. હવે ગોરધનભાઈ આખો દિવસ દુકાન ચલાવતા, પણ તોય ભગવાન મહારાજે કહ્યું મુક્તાન સ્વામીને અને બ્રહ્માંડ સ્વામીને, મહારાજ કહે તમે કેવા ભક્ત? મેં કહ્યું ખરેખર આ ભક્ત. મહારાજે કહ્યું અમે ક્યાંથી અને ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાના છીએ, એવા ભક્ત તો અમે નથી. તો મહારાજ કે એવા ભક્ત તો ગોરધનભાઈ ને પર્વતભાઈ છે. પર્વતભાઈને 7 દીકરા હતા તો એ નંબર મારી ગયા. બ્રહ્માંડ સ્વામી મુક્તાન સ્વામીથી આગળ જતા રહ્યા. તો મહારાજને એવું પક્ષપાત છે જ નહીં. આને રાખવું ને આને બોલાવું ના, એ તો લૌકિક છે બધું. પણ મારે ખરેખર પર્વતભાઈ તો ખૂણામાં બેસતો, મહારાજના મનમાં પર્વતભાઈ હતા. ખૂણા પાસે કોઈ વાત નથી. તો જો મારે સાચો ભક્ત હોય, ગમે દુનિયાના છેડામાં બેઠા હોય અને તો સાચા ભક્ત ભગવાન સંભાળે યાદ કરે. ઘટપૂર્ણા શેરી કે જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બંને જુદા છે. અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ, એના માટે તો આવ્યા છે ભગવાન. તો મહારાજ કે સ્પષ્ટ જણાવી દીધું, લોચો પોચો નહીં. અમે મોક્ષના માર્ગે ચાલ્યા છે. તમને જે ફાવે એમ કરો, પણ હું તો મોક્ષને માર્ગે ચાલ્યો છું. એટલે મારી પાસે મારી સાથે જે જોડાયા છે એ બધાને મોક્ષમાં ધસેડી જેવું છે. જે કોઈ નીતિ નિયમમાં રહીને, નીતિ નિયમમાં ખાસ ભાઈ ગડબડ ના ચાલે, નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે છે તેની સાથે અમે હેતપ્રીત કરીએ છીએ. આપણે બર્ડ ઓફ ફેધર ફ્લોક ટુગેધર. જેનો વ્યવસાય હોય, બધા એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, જેના તે એની સાથે પ્રીતિ હોય છે. તો મહારાજે કહ્યું કે મોક્ષને માર્ગે ચાલે તેની સાથે અમે હિતપ્રીત કરીએ છીએ. એટલે અમારી નાતના, અમારી રુચિમાં, અમારા અભિપ્રાયમાં ભરે એની સાથે મારે હેતપ્રીત રહે છે. હરિજનો સત્સંગમાં આત્મબુદ્ધિ ના થાય. હરિજનોને આપણે બધા હોલ સોલ
હરિજનોને સત્સંગમાં આત્મબુદ્ધિ ન થાય ત્યાં સુધી પ્રાકૃત બુદ્ધિ રહે છે, લૌકિક બુદ્ધિ રહે છે, વ્યવહારિક બુદ્ધિ રહે છે. એમાં મજા ના આવે. વ્યવહાર તો મહારાજે સ્પષ્ટ ના પાડી. એકવાર ઓલા માયારામ ભટ્ટ અને એમણે સંકલ્પ કર્યો કે આપણે વ્યવહાર ધંધો કરીએ તો કમાણી થાય. તો સવાર પડી ગઈ વિચાર કરવામાં. તો મારે પાણી લેવડાવ્યું, આગ મૂકો. આ વિચાર કરવામાં સવાર પડી ગઈ તો દુકાન માણસો તો શું થશે? મૂકી દીધું. એટલે ભગવાનને માર્ગે ચાલે. એટલે આવું બધું છે વ્યવહારનો. મહારાજે વાત કરી કે આપણે વિષયની તૃપ્તિ થઈ નથી અને થશે નહીં. થશે ને એ મુદ્દાની વાત. થઈ નથી એ તો બરાબર થઈ ગયું, પતી ગયું. પણ થશે નહીં. ગમે એટલું બધું કરો, વ્યવહાર ગંદો જ છે. એટલે રાજકારણ જે ગંદુ બધું છે એવું બધું તો એમાં બરકત આવશે નહીં. જો એમાં પરવેન ગોવિંદભાઈ હતા છે, એ વ્યવહાર કરતા હતા, બધું કરતા, છતાંય મનમાં ભગવાનની લગ્ની હતી તો ભગવાનમાં જોડાયેલા. બધું જ કરતા, ખેતી કરતા, આ કરતા, તો ભગવાનને જોડાયેલા હતા. એ થઈ શકે અને એવું જ કરવાનું છે. હરિજનોને સત્સંગમાં આત્મબુદ્ધિ ના થાય ત્યાંથી પ્રાકૃત બુદ્ધિ રહે છે અને ત્યાં સુધી ગુણ દોષ લીધા કરે છે. તમે ગમે એટલું કરો, ગુણ દોષ આવે. ઘડીકમાં ગુણ આવે, ઘડીકમાં દોષ આવે, ઘડીકમાં એ ચાલ્યા જ કરે. શુદ્ધ બુદ્ધિ રહે નહીં. જ્યારે સત્સંગમાં આત્મબુદ્ધિ થાય ખરેખરી, બધા એક એક સત્સંગીને દિવ્ય માને, મુક્ત માને તો મજા આવે સત્સંગ કરે. નહીં તો આપણે આ બધા ગમે એટલું કરીએ, ગુણ લેવું ને અવગુણ ના લેવું ને પછી થયા કરે, ચાલ્યા જ કરે. જેને જેના પર હિત હોય તેને તેના માટે કોઈ કામ કરવું કઠણ નથી. આ સાચી વાત છે. તો બધાને અનુભવની વાત છે. જો તમારા કોઈ સાથીદાર હોય, તમારા મિત્ર હોય, એમાં ગમે એટલા દોષ હોય ને દેખાય નહીં, તો દેખાય નહીં. અને બીજા બધા ગુણે યુક્ત હોય તો ખોટ કાઢ્યા જ કરે. આવો છે, તેવો છે, આવો છે. અને તમારા મિત્ર ગમે એવો નાલાયક હોય તો એ તો પરમ મિત્ર. એવી વાત છે. તો શ્રીજી મહારાજે કહ્યું, જેને જેના પર હેત હોય તેને તેના માટે કોઈ કામ કરવું કઠણ નથી. તો બધાને અનુભવ હશે. અનુભવ નહીં તો કરજો, લાત ખાજો. તેના માટે ઘર-બાર સહિત સર્વસ્વ ત્યાગ કરી દે. જો બધું જ કહી નાખે. તમને ખબર ના પડે અને ઓટોમેટિક થયા જ કરે. એના માટે ઘર-બાર બધું જ ત્યાગ કરી દે. બીજા સગાવાલા હોય, બધા દ્રઢ હોય, તમારા માટે પ્રીતિવાળા હોય તો એને નવાલા લાગે. તેના માટે ઘર-બાર સહિત સર્વસ્વ ત્યાગ કરી દે. જગતની આ રીત છે. જગતને જે સત્સંગમાં કાચો હોય એની આ રીત છે. આ ગડબડ સડબડ ચાલ્યા જ કરે. એ જ રીત ભગવાનના માર્ગની છે. ભગવાન માર્ગની એ જ રીત છે. કેવી રીતે? ભગવાનમાં જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ, ભગવાનમાં જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ તે મરણ પર્યંત જપ, તપ, વ્રત, તીર્થ, યજ્ઞ, દાન આદિ ઉમંગથી કરે છે. જેને આ બાજુ છે, વ્યવહારમાં છે, આમ આ છે. એમાં ગમે એવો ભક્ત હોય, નિષ્ઠાવાળો હોય, એમાં એને પ્રીતિ રહે. અને બીજાને ઠીક છે, બરાબર. ભગવાન જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ તે મરણ પર્યંત જપ, તપ, વ્રત, તીર્થ, યજ્ઞ, દાન આદિ ઉમંગથી કરે છે. જેને સારી રુચિ
જેને સારી રુચિવાળા સંતનો સંગ મળે છે એવાને જ ભટકાય. ખરાબ હોય તો એમાં રુચિ થાય, છાની રુચિ થાય અને બધું ખરાબ કામ કર્યા કરે. ઉપરથી બધું દેખાય પણ અંદર ખાને બધી એની દાનત જ ખોટી છે. જેને સારી રુચિવાળા સંતની સંગ મળે છે તેને સારી રુચિ પેદા થાય છે. એટલે ઉત્તમ સંગ કરવો, જે નિષ્ઠાવાળો હોય, ધર્મ નિયમવાળો હોય એવાનો સંગ કરો તો તમે આગળ અને આગળ વધ્યા કરે. માઇકનો સંગ થાય તો માઇક બધામાં રુચિ કરાવે. ભલે સંત હોય, સાધુ હોય, પણ તો એની જેવી રુચિ હોય એવો સંગ કરાવે છે. તો એમાં કોઈ મેળ નથી સાધુ ને ગ્રહસ્થ ને કંઈ. પણ સારી રુચિવાળા, ધર્મ નિયમવાળા એનો સંગ થાય તો આપણને સારો માર્ગ હાથમાં આવે. જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે. બધા સારી રુચિવાળા હોય, સત્સંગ કરવાની રુચિ હોય, સત્સંગ સિવાય બીજું કાંઈ મનમાં ના હોય એવા જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદને પ્રસન્નતાના ઉભરા આવે છે. આપણે સગાવાલામાં જ એવું થાય છે. બધા સગાવાલા ખોટા છે તોય એની અંદર પ્રીતિ થાય તો એ માર્ગે ચાલે. એમ હરિભક્ત સારા રુચિવાળા, ધર્મ નિયમવાળા, નિષ્ઠાવાળા હોય તો માર્ગે એ રીતે વધે છે. જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદને પ્રસન્નતાના ઉભરા આવે છે. સંત અને હરિજનને પરસ્પર આનંદ થાય છે તે અમારે કારણે છે. આપણે બધા જોઈન થયા છે એક શ્રીજી મહારાજના કારણે, ગુણાતીત સંતોના કારણે આપણે બધાની એક રુચિ થઈ ગઈ છે અને એક બાજુ વેણ ચાલે છે. અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. સમજણની વાત થાય તો બીજા બધા અનેક સાધન કરો પણ સમજણ જેવી કોઈ વાત નથી. સમજણ છે સૌરી સમજણ, અવની અવરી સમજણ. ભગવાનના ભક્તને સૌરી સમજણ જ હોય તો એ બધા એક નાતે એક તારે જોડાયેલા છે. સરદારમાં શ્રી કે અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. બીજાને અલૌકિક સમજણ હોય, આ સત્સંગ દિવ્ય છે, સત્સંગ દિવ્ય છે, ભક્તો સંતો બધા દિવ્ય છે એવો મતીવાળો હોય એને બધી આ વરે છે. અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. એવા જન પર હરિભક્તોનું હેત પણ દિન પ્રતિદિન વધતું રહે છે. અરસપરસ આવા ભક્તો મળે, એકબીજાને મળે, એને ઓળખાણ ના હોય, કાંઈ ના હોય પણ એને ખેંચાણ થાય. એવા હરિભક્તો તરત જ ઓળખી જાય. ઓળખી જાય અને એમાં પ્રીતિ કરે છે. હેત વધે એ જ સત્સંગ કરવાનું ફળ છે. હેત વધે એ સત્સંગ કરવાનું ફળ છે. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે દિન નિષ્દિન રહે પણ હેત વધે નહીં તો એમાં શું રૂડું થાય. સંતો હરિભક્તો બધા અરસપર ધર્મ નિયમ પાળે, નિષ્ઠા હોય એ સહેજે અરસપર મળે એને હેત થાય, બીજાને હેત ના થાય. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે નિષ્દિન રહે પણ હેત વધે નહીં તેમાં શું રૂડું થયું. માટે દૂર રહે, અમેરિકા રહે, દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજવું. સમજણ, આ સમજણ દ્રઢ કરવાની છે કે હેત વધતું રહે
તો ગમે ત્યાં દુનિયાની છેડે હોય પણ તો હેત વધતું રહે તો સાથે જ રહ્યા છીએ એમ મહારાજે કહ્યું. માટે દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજો. સ્વાર્થ રૂપી વિષ ભળે તો હેત તે કુહૂત રૂપી બની જાય. સ્વાર્થ ભળે ને આ બધું આ જ સંસાર, એમાં સ્વાર્થ ભળે ને એ સંસાર, તે બધું ગડબડ થાય. તો હરિભક્તો હોય, હરિભક્તો તો લોપાય નહીં, પણ હરિભક્તો હોય તો પણ જો સ્વાર્થ ભળે અંદર, કોઈ પણ જાતનું સ્વાર્થ અંદર ભળે તો બધું અવળીબાજી ચાલે અને બધું બગાડે. ગમે એટલા વર્ષોનું સત્સંગ હોય તો છેદાન મેદાન કંઈ નથી. સ્વાર્થ લૌકિક છે, નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે એમાં, અને અનંત જન્મોથી આપણે કરતા છે. સ્વાર્થ એ જ સંસાર છે. તો જો એમાંથી અલગ રહેવું, નિસ્વાર્થપણે સેવા ભક્તિ કરવી, નિસ્વાર્થપણે કોઈ જાતનો સ્વાર્થ નહીં. માન અને જે તમે બધું ગડબડ હોય એ સ્વાર્થ છે. માન પણ સ્વાર્થ છે, ભયંકર સ્વાર્થ છે. આપણે દેખાય નહીં, બીજા ઉપરથી બધું સારું લાગે પણ માન બધા કામ બગાડી નાખે. મહારાજે કહ્યું સ્વાર્થ માન છે બધા કામ બગાડી નાખે છે. માનને આપણા મંડળમાં, આપણા કુટુંબમાં પૈસા જ ન દેવું. એ પૈસે ને બધું બગાડી દે તો કુટુંબ છેદાન મેદાન કરી નાખે. સહેજાન સ્વામી મહારાજ.